નમસ્કાર, પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પલીવાડ ગામના અમૃત મહોત્સવના આજે ત્રીજા દિવસે સવારના સામાજિક અને રાજકીય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય સમાજની ત્રણેય પ્રમુખ સંસ્થાના આગેવાનો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પલીવાડ ગામના શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરને 75 વર્ષ પૂર્ણ થતાં તેનો 4 દિવસીય અમૃત મહોત્સવ તારીખ 15 થી 18 મેના ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। સાથે મહિલા મંડળની રજત જયંતિ પણ ઉજવાઈ રહી છે। શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાય અને શ્રી લક્ષ્મીનારાયણ મંદિર કેન્દ્ર સંસ્થાન સંસ્કાર ધામના ટોચના હોદ્દેદારો સહિત આજુબાજુના ગામના આગેવાનો પણ સામાજિક સભામાં ઉપસ્થિત રહેતા નાનકડા એવું પલીવાડ ગામ આજે સામાજિક મેળાવડામાં ફેરવાઈ ગયું હતું। આ પ્રસંગે આયોજકો દ્વારા નિયાણી ભેટના દાતા શ્રી શ્રી હરજીભાઈ મનજીભાઈ સુરાણી પરિવાર, હાલે વસઈ મલાડ અને કુડાળ મહારાષ્ટ્રનું સમાજના મહાનુભાવોના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। લક્ષ્મીનારાયણને આપણે પ્રાર્થના કરીએ કે જે દાતા પરિવાર જેને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એમને ભવિષ્યમાં પણ આવી જ રીતે સમાજના આવા ઉત્થાનના કાર્યોમાં અમૃત મહોત્સવના મુખ્ય યજમાન દાતા શ્રી માતૃશ્રી કુંવરબેન શામજીભાઈ રામાણી પરિવાર, હાલે રાયપુર, કોરબા, છત્તીસગઢનું પણ મહાનુભાવોના વરદ હસ્તે તાળીઓના ગડગડાટ સાથે સન્માન કરવામાં આવ્યું હતું। ખૂબ ખૂબ અભિનંદનની સાથે આપની પવિત્ર ભાવનાઓને વંદન કરતા આપના આર્થિક સહયોગ, તન, મન અને ધન સાથે આપણે જે સમાજને ઋણ આપ્યું છે એ ઋણ અદા કરવાનો આ પ્રસંગ આપણે અહીંયાથી માણી રહ્યા છીએ। પલીવાડ ગામ અને સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વર્તમાન પ્રમુખ શ્રી કાંતિલાલ રામજીભાઈ ભોજાણીનું આ તબક્કે સમાજ દ્વારા મહાનુભાવોના વરદ હસ્તે ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અમૃત મહોત્સવ આયોજન સમિતિના અધ્યક્ષ નાનજીભાઈ શામજીભાઈ રામાણીએ સમાજના વિકાસમાં આપેલ અનન્ય પ્રદાન બદલ પલીવાડ સમાજ દ્વારા તેમને વ્યક્તિ વિશેષ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। પલીવાડ ગામના વડીલ પચાણભાઈ શામજીભાઈ રામાણીને જ્યારે સમાજ દ્વારા પલીવાડ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે મંચ પર ઉપસ્થિત કેન્દ્રીય સમાજના પદાધિકારીઓ સહિત સમગ્ર સભાજનોએ ઊભા થઈને તેમનું ગૌરવશાળી અભિવાદન કર્યું ત્યારે સભામાં ભાવવાહી માહોલ સર્જાયો હતો। શરૂઆતમાં તેમની નિરાશા મળી। અધિકારીઓએ કહ્યું કે નજીકના ભવિષ્યમાં પલીવાડમાં વીજળી મળવી મુશ્કેલ છે, પરંતુ પચાણ બાપા હાર માની તેવા ન હતા। તેમની મહેનત રંગ લાવી જ્યારે તેમને જાણવા મળ્યું કે સિયોક ગામ માટે વીજળી મંજૂર થઈ છે, પણ તેઓ આ યોજનાનો લાભ લેવા તૈયાર નથી। શ્રી પચાણ બાપાએ આ તક ઝડપી લીધી। વિલંબ ન થાય તે માટે તેમણે આખા ગામના યુવાનો અને ગ્રામજનોને એકઠા કર્યા, યુદ્ધના ધોરણે થાંભલા ઊભા કર્યા અને તાર ખેંચવાનું કામ પૂરું કર્યું। ઐતિહાસિક દિવસ એ રૂડો ઐતિહાસિક દિવસ પણ આવ્યો। સંવત 2034 કારતક સુદ આપના આ કાર્યોને પલીવાડ ગામ હંમેશા ઇતિહાસના શબ્દોમાં સુવર્ણ અક્ષરથી અંકિત કરવામાં આવશે। આપનું આ કાર્ય આવનારી પેઢીને હંમેશા પ્રેરણા આપતું રહેશે। એ જ વંદન સાથે અમે આપને આ ગૌરવ પ્રદાન કરતા ખરેખર ખૂબ જ ગર્વની। આ સામાજિક સભામાં ઉપસ્થિત કેન્દ્રીય સમાજના મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા અને સમાજના વર્તમાન પ્રવાહોની જાણકારી આપવા સાથે માર્ગદર્શન પણ આપ્યું હતું। જો આ 33 ગુણોમાંથી એક ગુણ ચૂકી જશું તો આપણો 10% પીછેહટ થવાની છે ને થવાની છે। એક ગુણ ચૂકીશું તો 33 કોટી જે આપણી મૂર્તિઓથી માંડીને જે કંઈ આપણી ઋષિ મુનિઓએ અદ્ભુત કલ્પના કરી છે આપણા ધર્મતંત્રની, અને એની અંદર જે 33 કોટીની વાત છે એને ઘણી વખત આપણે વિસરી જતા હોઈએ। આપણા ઈષ્ટ ભગવાન લક્ષ્મીનારાયણ, આપણે ક્યારે પણ વિચાર કરીએ કે ભગવાન લક્ષ્મીનારાયણ નામ ક્યાંથી આવ્યો? તો આપવાનો પ્રયત્ન કરીશ કે તમને કદાચ વધારે પુષ્ટ થાય। બરાબર, આદરણીય પ્રમુખ શ્રી અબજીભાઈની અને ચેરમેન શ્રી ગોપાલભાઈની નિશ્રામાં જ્યારે અધિવેશન થયું
ત્યારે આપણે કેટલાક નીતિ વિષયક ઠરાવો નક્કી કરેલા છે. અને ખાસ કરીને સનાતન સિદ્ધાંતના તમને બહુ ચિંતા નથી કે તમારે ત્યાં આ પીડા છે જ નહીં આ ગામમાં, મનુ કાકા, બરાબર ને? એટલે બહુ ચિંતા નથી. પરંતુ આ જે સનાતની ઠરાવો નક્કી થયા છે એ ઠરાવોમાં આપણે ગમે તેવા પ્રલોભનો આવે, એકતાના નામે, નિયાણીઓના નામે, બીજા નામે, તો મહેરબાની કરીને ચલિત ન થતા આ ઠરાવોનું સંપૂર્ણપણે પાલન થાય એવા ભાવ સાથે અને એવા વિનંતી ખૂબ સાથે આગળ લઈ જવાના પ્રયત્ન કરતા હતા. અને એમના વિદાય થવા પછી આ ચંદુભા અને નાનભાઈએ જે જવાબદારી નિભાવી છે ધર્મ ક્ષેત્રે, તમારી મોટી ધરોહર છે ચંદુભા, માંડવીથી માંડીને અહીંયા યત સુધી એને જે પોતાનું જીવન ખર્ચ્યું છે ભવિષ્યની પેઢી માટે, અને એના કારણે તમે આજે ઉજળા થયા છો. આપણે મા ઉમિયાને ઓળખ્યા, ભગવાન લક્ષ્મીનારાયણની અહીંયા સ્થાપના કરી, ત્યાર પછી જે ધર્મ ક્ષેત્રે આપણે પ્રગતિ થઈ અને ધર્મ વધ્યો તો ધન વધ્યું, અને ધન વધ્યું તો મન વધ્યું, અને મન વધ્યું તો આપણે ચાર બાજુ માન વધ્યું. અને આજે આપણે પૂરા ભારતની અંદર જુઓ, આપણી સનાતન ધર્મના જ્યારે આપણે સ્વીકાર કર્યો પછી આપણી જ્ઞાતિની કેટલી ઉન્નતિ થઈ છે. આજે મા ઉમિયા આપણો વાંઢામાં પવિત્ર સ્થળ, તપોભૂમિ, આ સંસ્કાર ધામ આપણું ઊભું થઈ ગયું છે એથી જોડાયેલા. આ ગામ તો સંસ્કાર ધામથી ખૂબ જોડાયેલું છે અને એની ભાવના પણ બહુ છે, અને દાન પણ આ ગામ તરફથી સંસ્કાર ધામમાં બહુ મળી રહ્યું છે, અને દરેક આપણા ગામોમાંથી પણ આવી રહ્યું છે. આપણી સંસ્થા ટૂંક સમયમાં આજ 30 વર્ષમાં ખૂબ વિકાસ કર્યો છે. તો આપ સૌએ, અમે તો હવે શું કે આ 3 દિવસમાં ઘણા સંતોને સાંભળ્યા, સંતોનું કહેવાનું ઈ જ છે, તો આપણે બધાને આ જે કહ્યું એનું આપણે અનુગ્રહણ કરીએ, અને જે સંતોએ આપને આ વારસો આપ્યો છે, વડીલોએ વારસો આપ્યો છે, તો આપણા સંસ્કાર અને સંસ્કૃતિને જાળવી રાખીએ, અને ભાવિ પેઢી, આપણી આવતી જુવાન પેઢી પણ ધર્મ સાથે સંકળાયેલી રહે, અને એવી જ ભાવના સાથે ભગવાન લક્ષ્મીનારાયણ સાથે પ્રાર્થના ને મા ઉમિયા પાસે પ્રાર્થના અસ્તુ. ધન્યવાદ. 1938 માં પહેલા વાત કરી, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની વડીલોએ સ્થાપના કરી. તે વખતે જે વડીલો હશે, રતનજી બાપા હોય કે ફલાણા બાપા કે નીકળા બાપા જે હોય, 1944 માં માતાજીની સ્થાપના થઈ. 57મી મહોત્સવ આપણે નખત્રાણા અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજનો ઉજવ્યો. 75 વર્ષ પૂરા થતા માતાજીને ત્યાં આપણે અમૃત મહોત્સવ ઉજવ્યો, અને 30 વર્ષ પૂરા થતા 1 મહિના પહેલા ભગવાન લક્ષ્મીનારાયણ, ઈષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણનો ત્રિદશાબદી મહોત્સવ ઉજવ્યો. જે શ્રદ્ધાથી વડીલોએ અહીંયા ભગવાન લક્ષ્મીનારાયણની પાન મૂર્તિ જે મંદિરમાં મૂકી હશે, સાહેબ તે વખતે મંદિર બનાવ્યો, પરંતુ મંદિર નહીં હોય, એકાદો ડેલો હશે, એ ડેલાની અંદર પાન મૂર્તિ મૂકી જે શ્રદ્ધાથી. અને એ પાન મૂર્તિ મૂક્યા પછી જે શ્રદ્ધા બેઠી રહ્યા એ ભગવાન લક્ષ્મીનારાયણ પ્રત્યે. અને આજે નીલું છમ જો પલીવાડ ગામ હોય ને, તો એ આસ્થાને વંદન કરજો સાહેબ, એ આસ્થાને વંદન કરજો. કચ્છ કડવા પાટીદાર સમાજનો એક પ્રથમ સેવક આનંદના હિલોડે ચડ્યો છે સાહેબ, આનંદના હિલોડે ચડ્યો છે. સમય ઓછો છે ને, બાપના હમ તમને રોટલા ખાવા નતો, ભૂલી જાઓ તમે રોટલા. પણ સમય ઓછો. નાનજી બાપા એમ કીધું, અમે 1 જ કલાકનો ટાઈમ રાખ્યો હે, 1 જ કલાકમાં આ સભા પૂરી કરવી છે, અને પછી અમને દાતાઓના સન્માન કરવા છે. આ રામજી બાપા રાયપુર, રામજી બાપા વિરાણી, આ રામજી બાપા જયારે પ્રમુખ પદ સ્વીકાર્યો કેન્દ્રીય સમાજનો, ત્યારે રામજી બાપાએ મને મંત્ર આપ્યો હતો. એ મંત્ર कदाच कोई सामने मैंने बार बार इस मंत्र को क्यों दोहराता हूँ, जय श्री बहन, इस मंत्र को इसलिए मैं दोहराता हूँ, अगर किसी को हृदय में बैठ जाए और उसमें सुधारा हो जाए, लगा सको तो बाग लगाना, आग लगाना मत सीखो, बिछा सको तो फूल बिछाना, कांटे बिछाना मत सीखो, जला सको तो दीप जलाना, दिल जलाना मत सीखो, पिला सको तो प्यार पिलाना, जहर पिलाना मत सीखो, कर सको तो सत्संग करना, सत्संग करना मत सीखो, और बना सको तो दोस्त बनाना, दुश्मन बनाना मत सीखो, दोस्त दुश्मन बनाना मत सीखो। विश्राम भाई, जब तक हम जिया करेंगे, आपको याद किया करेंगे, अगर हम चले गए तो मोबाइल पे SMS किया करेंगे। देखते तो आप पटीदार भाईओ आप सब बैठा छो,
એટલે આપને એક વાત મૂકું છું કે જ્યાં આપણી જમીનો છે, લગભગ ઘણા બધા અહીંયા 3-4 પેઢીઓથી વડીલોને પણ હું એક વાત મૂકીશ. અમારી પાસે ઘણી બધી બાબતો આવતી હોય કે કચ્છમાં હવે અમારું કાંઈ છે નહીં, કચ્છમાં એક નાની જમીન છે, ત્યાં અમે ખૂબ મોટી જમીનો લીધી છે અને કચ્છની અંદર હવે વડીલો આવતા હતા, અમને કોઈને ટાઈમ નથી, તો કચ્છની જમીનો, કચ્છની પ્રોપર્ટીઓને હવે અમારે વેચવી છે. મિત્રો, હું એક 2 હાથ જોડીને આપને વિનંતી કરું છું કે આપણે જે કંઈ 2-5 એકર 10 એકર વડીલોએ આપણને વારસામાં આપી છે, ક્યાંક આપણને એક નાનું ઘર પ્લોટ વારસામાં આપ્યો છે, એ વેચતા નહીં, કારણ કે આનું ખૂબ મોટું ભવિષ્યમાં આની વેલ્યુ થવાની છે અને એ આપણને વડીલો છે આપણને આપ્યું છે, એ આશીર્વાદ રૂપે આપ્યું છે, એ આશીર્વાદ આપણા ઉપર ટકી રહે. ભલે આપણે ખૂબ મોટા ત્યાં બહારની અંદર આપણે કરોડોમાં અબજો. આ અમૃત મહોત્સવ પ્રસંગે આયોજકો દ્વારા એક સુંદર ફોટો ગેલેરી પણ બનાવવામાં આવી હતી, જેમાં પલીવાડ ગામના ઇતિહાસને જૂની તસવીરો અને દસ્તાવેજોના માધ્યમથી જીવંત કરવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આપણા દાદા દાદીના જમાનામાં ઘરમાં વાપરવામાં આવતી જૂની પુરાણી ચીજવસ્તુઓનું પ્રદર્શન પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જૂના તાંબા પિત્તળના વાસણો અને અનાજ દળવાની પથ્થરની ઘંટી સહિતની આઇટમો નવી પેઢી માટે એક કુતૂહલ બની ગઈ હતી. આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે. જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન